પ્રતિ એટલે પાછા, ક્રમણ એટલે હટવું, ચાલવું, પાછા હટવું. પ્રતિક્રમણ કરવાનું છે એટલે પાછા હટવાનું છે. શેનાથી પાછા હટવાનું છે? આ જીવે અનાદિકાળથી બે ગંભીર ભૂલો કરેલી છે, સતત કરતો જ આવ્યો છે. અને એ બે ભૂલો છે આક્રમણ અને અતિક્રમણ કરવાની. 84 લાખ જીવાયોની માના કોઈ પણ જીવો પ્રત્યે પોતાના સ્વાર્થને વશ, પોતાના અહંકારને વશ, પોતાના કોઈક મમત્વ ભાવને વશ, અજ્ઞાનને વશ પણ આ જીવ સતત બીજા જીવો ઉપર કંઈક ને કંઈક આક્રમણ કરતો રહ્યો છે, આક્રમણ કરતો રહ્યો છે, આક્રમણ કરતો રહ્યો છે. પોતાના સુખ માટે બીજાનું ગમે તે થઈ જાય, પોતાનો અહંકાર સચવાઈ રહેવો જોઈએ, ભલે ભલે બીજાનું હૃદય તૂટી જાય, મને વાંધો નથી. આક્રમણ પાપ ખૂબ કર્યા છે. અને બીજી બાજુ બીજા જીવો ઉપર જેમ એને આક્રમણ કર્યું છે એમ પોતાના જીવમાંથી, પોતાના આત્મભાવમાંથી એને અતિક્રમણ કર્યું છે. અતિક્રમણ એટલે ઓળંગી જવું. આત્મભાવને ઓળંગીને, આત્મભાવને ભૂલીને, દેહભાવમાં લીન વળીને આ જીવે પણ ઘણા પાપો કર્યા છે. આ આક્રમણ અને અતિક્રમણ બે આપણી અનાદિકાળની ભૂલો છે. અને બંને ભૂલોમાંથી પાછા વળવું એનું નામ છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણના સૂત્રો બોલાઈ જાય, પ્રતિક્રમણની સ્થૂલ ક્રિયાઓ કદાચ થઈ જાય, જેને જે પરંપરા મળી હોય તે. સ્થાનકવાસી સમાજના ભાઈ બહેનો કદાચ એમની પરંપરાથી પ્રતિક્રમણની ક્રિયા, ભાઈ બહેનો કદાચ એમની પરંપરાથી પ્રતિક્રમણ કરશે. બેના કદાચ સૂત્રો થોડાક જુદા હોઈ શકે, કદાચ થોડીક વિધિ જુદી હોઈ શકે, પરંતુ બધાનો ભાવ એક જ છે. 12 મહિના દરમિયાન લાગેલા પાપોમાંથી મારે મુક્ત થવું છે, મારે મારા પાપોને ધોઈ નાખવા છે. તમે ગમે તે પરંપરાના હો, તમે પ્રતિક્રમણ કરો છો, પ્રતિક્રમણ કરવાનો ભાવ જાગ્યો છે, એ જ બહુ મહત્વનું છે. જેને કોઈને પણ આવો ભાવ જાગ્યો બધા ધન્યવાદના અધિકારી છે, અભિનંદનના અધિકારી છે. પણ એવા ભાગ્યવાન આત્માઓ પ્રતિક્રમણની માત્ર સ્થૂળ ક્રિયા કરી જાય પણ એનું જો પરિણામ પ્રાપ્ત ન કરી શકે તો એ બહુ મોટી ગંભીર ભૂલ થઈ ગઈ ગણાશે. અને એટલા માટે આવો આપણે આજે એ જ વિચારીએ કે સાચું પ્રતિક્રમણ કોને કહેવાય. બીજા જીવો ઉપરનું આક્રમણ અને પોતાના આત્મભાવમાંથી અતિક્રમણ, આ બંનેમાંથી પાછા વળવું એનું નામ છે પ્રતિક્રમણ. અને આ ક્રિયા સારી રીતે થઈ શકે એ માટે આપણા જ્ઞાની પુરુષોએ એક વિશિષ્ટ ક્રિયા, વિશિષ્ટ આરાધના બતાડી, જેને આપણે આજે પ્રતિક્રમણ કહીએ છીએ. એ શબ્દ કદાચ શાસ્ત્રીય દ્રષ્ટિએ સાચો નથી. જૈન ધર્મની સાધના પદ્ધતિમાં ભગવાન મહાવીરની કોઈ વિશિષ્ટ દેન હોય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, કોઈ પણ મુમુક્ષુ આત્મા એ દરેક કરવા જેવી કોઈ જો સાધના હોય તો એ ભગવાન મહાવીરે બતાડેલી છે આવશ્યક સૂત્રની સાધના, સડ આવશ્યકની સાધના. સંવત્સરીના દિવસે પ્રતિક્રમણના નામે જે ક્રિયા કરવામાં આવે છે એ સડ આવશ્યક ક્રિયા છે. એનું શાસ્ત્રીય નામ છે સડ આવશ્યક ક્રિયા. 6 અવશ્ય કરવા જેવી ક્રિયાઓનું ગ્રુપ એ આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ કહીએ છીએ. એમાંનું પ્રતિક્રમણ એ 6 માનો એક પાર્ટ છે. પણ એ સિવાયની બીજી 5 ક્રિયાઓ બીજી પણ કરવામાં આવે છે. અને 6 ક્રિયાઓનું સંમિશ્રણ એને આજની લોક પરિભાષામાં કહેવાય છે સંવત્સરી પ્રતિક્રમણ. કઈ છે 6 ક્રિયાઓ? સામાયિક, 24 વંદન, પ્રતિક્રમણ, કૌશબ અને પચખાણ. કલાકો સુધી એક જગ્યાએ બેસીને આજે જે ક્રિયા કરવામાં આવે સંવત્સરી પ્રતિક્રમણની, એ ક્રિયામાં આ 6 ક્રિયાઓ કરવામાં આવશે. એમાં સૌથી પહેલું આવશે સામાયિક. સામાયિક એટલે સમભાવમાં રહેવાનો સંકલ્પ. પ્રતિક્રમણની ક્રિયા શરૂ થશે, તરત જ કહેવામાં આવશે કે ચાલો ભાઈ સામાયિક કોણ લેવડાવે છે, સામાયિક લેવાની વિધિ શરૂ થાય છે. એટલે સમજી લેવાનું કે આ પહેલું આવશ્યક આપણું શરૂ થયું. જ્યાં સુધી સામાયિક પારું નહીં, પ્રતિક્રમણ પૂરેપૂરી બધી ક્રિયાઓ પૂરી ન થઈ જાય અને સામાયિક પારવાની વિધિ ન થઈ જાય ત્યાં સુધી હું સમભાવમાં રહેવાનો સંકલ્પ કરું છું. સમભાવમાં રહેવાનો સંકલ્પ એનું નામ છે સામાયિક નામની પહેલી ક્રિયા. અને એનું મુખ્ય સૂત્ર છે કરેમી ભંતે.
કરેમી બંતે સામાયમ સાવજ્જમ જોગમ પચ્ચક્કામી. આ જે સૂત્ર બોલવામાં આવે છે એ પ્રથમ આવશ્યકનું સૂત્ર છે અને એમાં એ પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે મનથી, વચનથી, કાયાથી હું કોઈ પણ સંસારિક કામ, કોઈ પણ સાવધ્ય પ્રવૃત્તિ, કર્મ બંધાય એવી પ્રવૃત્તિ કરીશ પણ નહીં અને કરાવીશ પણ નહીં. જ્યાં સુધી સામાયિક ન પાડું ત્યાં સુધીનો મારો આ સંકલ્પ છે. સમભાવમાં રહેવું અને એ માટેનો દ્રઢ સંકલ્પ કરવો આ એક બહુ મહત્વની સાધના છે. આપણે તો ડગલે ને પગલે સતત વિષમ ભાવોમાં જ મોટા ભાગે રહેતા હોઈએ છીએ. જરા કંઈક ગરબડ થઈ એટલે તરત જ ચિત્તમાં વિષમતા આવી જાય છે, આવેશ આવી જાય છે, આસક્તિ આવી જાય છે, આક્રોશ આવી જાય છે, દુર્ભાવના આવી જાય છે, વેરઝેર આવી જાય છે. આ બધું ચાલ્યા કરે છે. પણ આજના આ પવિત્ર દિવસે મારે હવે દ્રઢ સંકલ્પ કરવો છે. કારણ કે 12 મહિનાના પાપો ધોવાની એક મહાન ક્રિયા મારે કરવાની છે. પણ એ ક્રિયા સાચી તો જ થાય કે હું સમભાવ પૂર્વક જો એ ક્રિયા કરું તો. માટે જ્યાં સુધી આ ક્રિયા પૂર્ણ ન થાય અને સામાયિક પારું નહીં ત્યાં સુધી હું દ્રઢ સંકલ્પ કરું છું કે હું મારા મનને સમભાવમાં રાખીશ. કારણ કે આપણા આરાધ્ય વિતરાગ તીર્થંકર પરમાત્માઓએ 24 તીર્થંકરોએ આપણા જીવનનું લક્ષ્ય એક જ બતાડ્યું છે કે જીવે સમતા ભાવમાં આવવું જોઈએ, સમભાવની પ્રાપ્તિ કરવી જોઈએ. સમતા ભાવ એ આપણા જીવનનો આદર્શ છે. બધી જ ધર્મ ક્રિયાઓ એના માટે છે. રાગ દ્વેષની પરિણતિ ઘટે, ચિત્તના સંક્લેશ અને ક્લેશ ટળે અને ચિત્ત સમભાવમાં રહીને આત્માની નજીકમાં પહોંચે. એ માટે જૈન ધર્મની દરેક ક્રિયાઓ બતાડવામાં આવેલી છે. એ પરિણામ પ્રાપ્ત થાય તો જ એ ક્રિયાઓની સાચી સાર્થકતા છે. ભાવ વગરની ક્રિયાઓ, પરિણામ વગરની ક્રિયાઓ એનું તો કેટલું મૂલ્ય આંકી શકાય. ભક્તામર જેવા મહાસ્તોત્રની અંદર અને કલ્યાણ મંદિર જેવા પવિત્ર સ્તોત્રોની અંદર માનતુંગ સુરી મહારાજ જેવા મહાન આચાર્યોએ પણ કહી દીધું કે અસ્માત ક્રિયા પ્રતિફલંતી ભાવ શૂન્ય. ભાવ શૂન્ય ક્રિયાઓ ક્યારેય ફળતી નથી. આપણી ક્રિયાની ભાવપૂર્ણ બને એ માટેનો પહેલો સંકલ્પ કરજો. પ્રતિક્રમણ કરવા આવેલા દરેક ભાગ્યશાળી ભાઈ બહેનોએ પહેલો સંકલ્પ કરી લેવાનો છે કે ગમે તે થઈ જાય ઉથલ પાથલ દુનિયાની અંદર, સંસારની અંદર, મારા જીવનની અંદર, પણ મારે આત્મભાવમાં રહેવાનો પ્રયત્ન કરવો છે. સંસાર ભાવને ભૂલીને સમતા ભાવમાં સ્થિર રહેવાનો મારો આજનો આ સંકલ્પ છે. હું કોઈ પણ પરિસ્થિતિમાં મારા ચિત્તને વિષમ ભાવમાં ખેંચાવા નહીં દઉં. સમતા એ જ મારો આદર્શ છે. સમતા એ જ મારા જીવનનું અંતિમ લક્ષ્ય છે. અને સમભાવમાં રહેવું એમાં જ જીવનની ધન્યતા અને સફળતા છે. આ મારા તીર્થંકરોએ મને એક ઉદ્દેશ્ય આપ્યું છે મારા જીવનનું. પહેલું આવશ્યક છે સામાયિક સમભાવમાં રહેવાનો સંકલ્પ. પણ આવો મહાન આદર્શ સમતા એ જ જીવનની અંદર પ્રાપ્ત કરવા જેવી ચીજ છે. એ વાતનો આદર્શ આપનાર આપણને કોણ હતા? 24 તીર્થંકરો. તો જેમણે જીવનનો સાચો આપણને માર્ગ બતાડ્યો, જીવનની સાચી શાંતિનો, સાચા સુખનો, સાચી સમાધિનો અને જીવનની ધન્યતાનો જેમણે માર્ગ બતાડ્યો, એ 24 તીર્થંકરો આપણા માટે કેટલા બધા વંદનીય અને પૂજનીય બની જતા હોય છે. બીજા નંબરનું આવશ્યક સૂત્ર આવે છે 24 ચતુર્વિંશતિ સ્તવ. સમભાવમાં રહેવાનો આદર્શ જે તીર્થંકરોએ આપ્યો છે એ તીર્થંકરો મારા માટે વંદનીય છે. અને આજના સંવત્સરીના દિવસે જ્યારે હું પ્રતિક્રમણ કરવા માટે બેઠો છું ત્યારે લાવ એ ઉપકારી એવા 24 તીર્થંકરોને ભાવપૂર્વકની વંદના કરી લઉં. અને બીજું આવશ્યક આવશે 24 સામાયિક લેવાઈ ગયું. ખમાસમણો આપીને ઈચ્છા કારણે સંધિ ભગવાન ચૈત્ય વંદન કરું એમ ચૈત્ય વંદન કરવાનો સંકલ્પ કરવામાં આવશે. અને તરત જ સકલાહૃત સ્તોત્ર નો પાઠ કરવામાં આવશે. સકલાહૃત સ્તોત્રની રચના કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કરી છે કે જેમાં 24 તીર્થંકરોને નામ દઈને એક એકના ગુણોને યાદ કરીને ભાવપૂર્વકની વંદના કરવામાં આવેલી છે. આ સકલાહૃત સ્તોત્ર અને લોગસ સૂત્ર આ બંને બીજા આવશ્યકના સૂત્રો છે. લોગસ સૂત્રની અંદર પણ 24 તીર્થંકરોને વંદના કરવામાં આવે છે. અને એ રીતે આ બીજું આવશ્યક આપણા આરાધ્ય અને ધર્મના પ્રવર્તક એવા 24 તીર્થંકરોની સાથે આપણી ચેતનાને જોડી આપે છે.